તળાજા શહેરમાં રોકડિયા હનુમાનજી મંદિર નજીક મારામારી, એક મહિલા સહિત 2 વ્યક્તિને ઈજા થતાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે। છેલ્લા થોડા સમય દરમિયાન અસંખ્ય મારામારીના બનાવ બની ચૂક્યા છે। આજ સાંજના 4:30 કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક આવેલ રોકડિયા હનુમાનજી પાસેના વિસ્તારમાં કોઈપણ બાબતને લઈને મારામારીનો બનાવ બન્યો હતો। આ બનાવમાં એક મહિલા સહિત કુલ 2 વ્યક્તિને ઈજા થતાં તેમને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। આ બનાવની જાણ થતાં તળાજા પોલીસને થતાં હોસ્પિટલ ખાતે દોડી આવી અને નિવેદનો લીધા હતા। રિપોર્ટ કમલેશ ડાપા। હું ખાતો તો પેલા એને ઘરે ખાતો તો તો મોઢ પર જે અમે મોઢ પર ખાવું છે મારે તેમ કોઈ મોઢ પર ખાતો હતો ને તો એ કહે છે ઊભો થઈ જાય મેં ના મેં ખાઈને બને મેં મારી તો હોય છે ચોકડી પર મેં તેમ કરીને છે તે બધા પાણી છાંટી દીધું મારા ખાવાના ઉપર તેમ કરીને બધા માળા માંડ્યા બધા મને તેમ કરીને સોનીબેન, મુની અને શાંતુબેન અને વિક્રમ એ 4 જણા મને માળા માંડ્યા। મોવા ચોકડી હનુમાન ચોકડીની સામે।